શાના કતાકા વિસ્તારમાં આવેલી વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ 2024-25નો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો હતો। આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો। કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી, સાંસદ મુકેશ દલાલ તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ પદ્મશ્રી મથુર સવાણી, પદ્મશ્રી સવજી તોળકિયા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું। આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં એ અને A+ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી 3 વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ 6ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં A ગ્રેડ મેળવી 1 વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ શાળાના અંદાજે 1600 વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા। દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રી, જન્માષ્ટમી અને દુર્ગા પૂજા જેવા ભારતીય તહેવારો, ખેતી, હીરા અને કાપડ જેવા વ્યવસાયો તેમજ દેશભક્તિની થીમ પર તૈયાર કરાયેલી કૃતિએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવવિભોર કરી દીધા હતા। नमस्ते मित्रों, आज हमारी स्कूल वीएन गोधाणी इंग्लिश मीडियम નું વાર્ષિક એટલે એન્યુઅલ ફંક્શન છે અને એન્યુઅલ ફંક્શન આજે ખૂબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે। કેમ કે વાલીઓનો ખૂબ ઉત્સાહ છે અને સ્ટુડન્ટનો તો હોય જ ને અમારા પ્રિન્સિપાલ, આયોજકો અને સૌ ટ્રસ્ટી મંડળનો ઉત્સાહ હોવાથી આજે આ પ્રોગ્રામ આપણે અહીંયા રાખ્યો છે ઇન્ડોર સ્ટેડિયમમાં। એટલે આજે બહુ ઉત્સાહ છે। ખરેખર આ ગોધાણી સ્કૂલ 30 વર્ષથી ચાલે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા કતારગામ એરિયામાં આ સ્કૂલ એટલે એટલું એજ્યુકેશન નથી, માણસ બનાવવાનું કારખાનું છે। અહીંયા માણસ બને છે એટલે આજે એનો વિશેષ આનંદ છે અને આપ સૌ પણ અહીંયા પધાર્યા છો। આ મીડિયા થકી પૂરા આપણા જે સુરત શહેર છે એને પણ આ ફંક્શનનો લાભ મળવાનો છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત, નમસ્તે મિત્રો। મારું નામ દિવ્યા ગજ્જર છે અને હું વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલમાં પ્રિન્સિપલ છું। જી મેમ, આજે કેવા પ્રકારનો એક થીમ સાથે આ જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં આજે અમે વંદે ભારત થીમ લઈને આવ્યા છે કે જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ વંદે માતરમ સોંગને જે 150 વર્ષ પૂરા થયા તો અમને પણ એક વિચાર આવ્યો કે આપણા છોકરાઓને ભારતની સંસ્કૃતિ, ભારતના મંદિરો વિશેનું જ્ઞાન હોવું જોઈએ। એટલા માટે અમે આ થીમ લેવાનો વિચાર કર્યો અને અમારા બધા જ છોકરાઓએ આમાં ભાગ લીધો છે, જેનો અમને ખૂબ ગર્વ છે। કેટલાક બાળકોએ ભાગ લીધો છે? કયા કયા થીમ અને કયા કયા સ્ટેટ જે છે એનો પરફોર્મન્સ કર્યો? 1500 જેટલા બાળકોએ ભાગ લીધો છે અને એમાં અમે બધા જ સ્ટેટ આવરી લીધા છે, 4 ધામ મંદિર લીધા છે, ટેક્સટાઇલ, ડાયમંડના બિઝનેસને પણ અમે આવરી લીધો છે, જે એગ્રીકલ્ચર જે આપણા ભારતનું મેઇન એ છે પ્રોફેશન, એને પણ અમે આવરી લીધું છે। તેમ હોળી, ઉત્તરાયણ, દિવાળી બધા જ વિવિધ પ્રકારના ફેસ્ટિવલો અમે આવરી લીધા છે, જેથી કરીને બાળકને એનું નોલેજ મળે કે ભાઈ આ ફેસ્ટિવલ બી ઉજવવા જોઈએ। હવે કેવું થાય છે કે બાળકો રજા આવી અને બહાર ફરવા જતા રહે છે, તો એ એના કલ્ચર, રૂટ્સ અને વેલ્યુઝથી જોડાયેલા રહે, એટલા માટે અમે આ થીમ લેવાનો વિચાર કર્યો છે। કેટલા મહિનાઓની મહેનત હતી અને આજે સામે આ એમ જોવા જાય તો અમારી 4 મહિનાની મહેનત છે, પણ છેલ્લા 1 મહિનાથી અમે કડક પ્રેક્ટિસ કરી રહ્યા હતા। લોકોને બસ એ જ સંદેશ છે કે જેટલું આપણે આપણા રૂટ્સ સાથે, આપણે વેલ્યુઝ, આપણા ટ્રેડિશન અને આપણા કલ્ચર સાથે જેટલા જોડાયેલા રહીશું એટલું ફ્યુચરનું બાળક આપણું સારું સજ્જ થશે। કારણ કે આજકાલ એઆઈના જમાનામાં ઇમોશન્સ બધા વહેતા જાય છે, તો એને ટકાવી રાખવા આપણું કલ્ચર અને ટ્રેડિશન એને પકડાવી રાખવું ખૂબ જરૂરી છે। મયુરી નારોલા, અમે ટ્રસ્ટી ફેમિલીમાંથી છું, SRK ફાઉન્ડેશન। જી બેન, આજે કેવા પ્રકારનો કાર્યક્રમ છે? કેટલા બાળકોએ ભાગ લીધો છે
વિશેષતા રહે છે? આ એક આપણે વીએન ગોધાણી સ્કૂલનો એન્યુઅલ ફંક્શન છે, જેમાં 3500 થી 4000 બાળકો વાલીઓ સાથે ભાગ લીધો છે. છોકરાઓ આપણે લગભગ 1500 જેટલા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે આમાં, અને અમે એક સાથે એક પરફોર્મન્સમાં 150 થી 160 જેટલા સ્ટુડન્ટ્સને એક સાથે એક સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરાવ્યું છે. એટલે આ એનું મેઇન ટોપિક આ મેઇન છે. અને શું વિશેષ રહ્યું છે એમાં? ચારધામથી લઈને તમામ ભારતની ઝાંખીઓ દર્શાવવામાં આવી છે. તે દેશભક્તિ, એકતા અને ચારધામનું આપણી જે ભારતની જે મૂળ શંકરાચાર્યએ જે આપણા ચારધામ કર્યા છે એને આખા આપણા બધા બાળકો સુધી પહોંચાડવાનો મેઇન રીઝન છે આ. શું કહેશો લોકોને, શું સંદેશો આપશો? એટલો જ સંદેશો કહેવા માંગુ છું કે આપણી જે આ સંસ્કૃતિ છે એને આપણે ઓર અને ઓર બાળકોમાં એને આપણે ઘડતર કરીએ કે એ લોકો આપણા જે પશ્ચિમની સંસ્કૃતિ ઉપર અપનાવવા ઉપર અત્યારે જે વધારે ફોકસ કરી રહ્યા છે એ આપણી સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિને વધારે ને વધારે મહત્વ આપે. મારું નામ માધવી અક્ષય ધોળકિયા છે. હું ટ્રસ્ટી ફેમિલીમાંથી છું અને આજે વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું 2025નું એન્યુઅલ ફંક્શન છે. આ ફંક્શનમાં સ્કૂલના તમામ બાળકોએ પાર્ટ લીધો છે. દરેક બાળકોએ પોતાની અલગ અલગ આર્ટ પ્રમાણે પાર્ટ લીધો છે અને આ ફંક્શનનું મેઇન અમે નામ રાખ્યું છે વંદે ભારત, વી વંદે ભારત. તો વંદે ભારત નામ અને થીમ રાખવાનો મેઇન હેતુ એ છે કે અમે સમાજને, આજની યુવા જનરેશનને બતાવવા માંગીએ છીએ કે અલગ અલગ સ્ટેટના અલગ અલગ રીતિ રિવાજ હોય, અલગ અલગ ધર્મ હોય, પણ એક સાથે મળીને જો આપણે કામ કરીએ તો આપણે ઘણું સારું ભવ્ય કંઈક સારું કરી શકીએ છીએ, દેશને કંઈક આપી શકીએ છીએ અને દેશનું નામ ગૌરવ કરી શકીએ છીએ, આખા દુનિયામાં એનો ડંકો વગાડી શકીએ છીએ. તમામ ભારતની અંદર તમામ રાજ્યોની જે ઝાંખીઓ છે એ ઝાંખીઓ દર્શાવવામાં આવી છે. શું કહેવું? હા, આખા પરફોર્મન્સ દરમિયાન એક પછી એક દરેક રાજ્યની ટ્રાય કરી છે કે દરેક રાજ્યની અમે કંઈક ને કંઈક નાની મોટી ઝાંખીઓ આપીએ, જેથી છોકરાઓને પણ ખ્યાલ આવે કે આપણા દેશના અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ પહેરવેશ છે. એટલે એને એક સાથે રાખી અને એકજૂટ કરી અને આખું ડાન્સ પરફોર્મન્સ તૈયાર કર્યું છે. ડાન્સ પરફોર્મન્સમાં ચારધામના દર્શન પણ કરાવ્યા છે. જી, ચારધામના દર્શન એટલે કર્યા છે કે આજની જનરેશનને ફક્ત નવા હિલ ડેસ્ટિનેશન જેમ કે ગોવા હોય કે માલદીવ્સ હોય એવા જ એ લોકોને જ્યારે ફરવા જવું હોય ત્યારે યાદ આવે. પણ આ ચારધામનું અમે જે છોકરાઓએ પરફોર્મન્સ કર્યું છે, જે અમારા છોકરાઓ છે એ બધાને અમે એનું મહત્ત્વ બતાવ્યું છે, ત્યાંનું સૌંદર્યનું બતાવ્યું છે, જેથી એ લોકોને પણ એમ થાય કે ચલો ફરવા જવું છે તો પહેલાં આપણે આ નામ એ લોકો રજૂઆત કરે.